સંજય ચોકવાલા, યોગા, નેચરોપેથી અને આલ્ટરનેટ થેરાપી. મિત્રો, અગાઉ પણ આપણે થાઇરોઇડના જે રિઝલ્ટ મળેલા એના વિડીયો મૂકેલા, અને એની અંદર આપણે એક આજે નવો વિડીયો એડ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણને થાઇરોઇડમાં સારું રિઝલ્ટ મળેલું હોય. અને એ રિઝલ્ટ આપણે મળ્યું છે સોનીબેનને. આપણે સોનીબેન પાસેથી જાણીશું કે એમને થાઇરોઇડમાં કેવું રિઝલ્ટ મળ્યું. અને એ જે આવ્યા હતા સોનીબેન, એમનો હાથ સર્વાઇકલમાંથી પકડાઈ ગયો હતો, ઊંચો નહોતો થતો. એટલે એમની પાસેથી જ આપણે જાણીએ કે એમને કેવું રિઝલ્ટ મળ્યું થાઇરોઇડમાં અને સર્વાઇકલમાં. મળીએ સોનીબેનને. નમસ્તે, હું સોની જાદવ. મારો હાથ બિલકુલ ઊંચો જ નહોતો થતો અને સંજયભાઈએ તરત જ હાથ આખો ઊંચો બોટ ફરતો કરી દીધો હતો. ઓન ધ સ્પોટ રિઝલ્ટ હતું એનું. અને થાઇરોઇડમાં બી મને બહુ જ ઘણો ફરક પડ્યો છે. જ્યારે પહેલો રિપોર્ટ કઢાવ્યો ત્યારે 24 પોઈન્ટ હતો થાઇરોઇડ, અને ત્યાર પછી ઘણો બધો ઓછો થઈ ગયો છે. થાઇરોઇડ સિવાય બીજું ઊંઘ આવવા લાગી, ભૂખ લાગવા લાગી. અડધી રાત્રે ઊંઘ ઉડી જાય પછી ઊંઘ જ નહોતી આવતી. એના બદલે હવે કન્ટિન્યુ ઊંઘ આવે છે, ભૂખ લાગે છે, ગુસ્સો નથી થતો, ગુસ્સો બી સાવ જતો જ રહ્યો એમ કે તોય બી ચાલે. એમની ટ્રીટમેન્ટ બહુ જ સરસ છે. હેરફોલમાં કેવો બેન ફાયદો? હેરફોલમાં બી થોડો ફરક પડી ગયો છે. એટલે થાઇરોઇડમાં એકંદરે તમે આપણે જે ટ્રીટમેન્ટ કરી ને એ પહેલી વખતે રિઝલ્ટ કરાયું, રિપોર્ટ કરાયો આપણે, ત્યારે જે ઓછો થવો જોઈએ એ બહુ ઓછો થયો હતો. એટલે કે 3 કે 4% થયું હતું જે 10 દિવસની અંદર. અને પછીના 10 દિવસે આપણે કરાયો એની અંદર લગભગ 10% જેવો ફરક પડ્યો છે. 10% ઓછો. બરાબર. એ સિવાય તમને ઊંઘમાં, એ સિવાય તમને ભૂખ લાગવામાં જે ફાયદો થયો છે, અને સર્વાઇકલનો જે હાથ ઊંચો નહોતો થતો એમાં પણ આપણને સરસ રિઝલ્ટ મળ્યું છે. તમે શું કહેશો નેચરોપેથી વિશે, આ ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેશો બેન? લોકોને આપણે કેવું હોય તો એમાં શું કહી શકાય? આપણે આપણે મેડિસિન તો લીધી નથી, એક પણ ના, વગર મેડિસિને કરેલું છે બધું, વગર દવાએ, વગર એક્સરસાઇઝે. હા, અને વગર પેન પણ બિલકુલ નહીં, પેનલેસ. પેન બી નહીં ને ખાવાનું રિસ્ટ્રિક્શન બી નહીં કે આ નહીં ખાવાનું ને તે નહીં ખાવાનું, એના વગર જ ટ્રીટમેન્ટ છે. આટલો આપણને ફાયદો થયો છે. બરાબર. બીજી બધી ટ્રીટમેન્ટ કરવી ને બીજી બધી દવાઓ લેવી એના કરતા નેચરોથેરાપી કરવી વધારે સારી છે, ઘણી જ સારી છે. હા, એટલે કોઈ પણ જાતની આડઅસર પણ નથી. આડઅસર બી નથી, ઉપરથી ઇમ્પ્રૂવ થાય છે, ઇમ્પ્રુવમેન્ટ મળે છે. અને જે દિવસ છે પહેલા ફ્રેશનેસ લાગે, આખો દિવસ આપણને તાજગી લાગે શરીરમાં. જે પહેલા અકળામણ થતી હતી કે ઊંઘ પૂરી ન થાય ને એટલે એના હિસાબે ઘણી બધી ઇફેક્ટ આપણા બોડી પર થતી હોય છે, તો એની અંદર પણ તમને ઘણો બધો ફાયદો થયો. બરાબર. તો આ રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકાય. અને લોકોને જાગૃતતા માટે આપણે એક વિડીયો બનાવ્યો. તો આ સેવા ગમે ત્યાં આપણે લાભ લઈ શકીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.